મંત્રીઓ ગાંડા નહીં પણ લોંડા છે એ ખેડૂતોને ગઈકાલે ખબર પડી હશે. સાથે મંત્રીઓને પણ ખબર પડી હશે કે એસી મંત્રાલયમાં બેઠા બેઠા નિર્ણયો કરવાથી જમીન પર ખેડૂતોની કેવી મંત્રાઈ જતી હોય છે. એક મંત્રીને ખેતરમાં વાસ આવતી હતી તો બીજા મંત્રીને જાણે પગ બહુ સુવાળા હોય તેમ ગમ બૂટ પહેરીને ફરતા જોયા ખેડૂતોએ. આવો બતાવું ગુજરાતનો ખેડૂત જ્યારે પોક મૂકીને રડતો હતો ત્યારે જમીન પર ગયેલા મંત્રીઓ કેવો દેખાવ કરવા ગયા હતા તેના વિશે. નમસ્કાર, હું છું તુષાર બસિયા. તમે જોઈ રહ્યા છો સ્વમાન. મોટા ભાગે સૌરાષ્ટ્રમાં કમોસમી માવઠાએ ખેતરમાં એકદમ તૈયાર પાકને તહેસ નહેસ કરી નાખ્યો છે. ત્યારે ગઈકાલે ખેડૂતોના મુદ્દાઓથી દબાણ અનુભવતી સરકાર સારપ બતાવવા જમીન પર ઉતરી હતી. આ બાબતને વખોડતો નથી, ખરેખર આવું જ હોવું જોઈએ. ખેડૂતો માટે સરકારે જમીન પર જઈને સ્થિતિનો તાગ મેળવવો જ જોઈએ. પરંતુ ગઈકાલે જ્યારે ગુજરાત સરકારના મંત્રીઓ જમીન પર ગયા ત્યારે બે મંત્રીઓ જાણે નવાબ હોય તેવી રીતનો વ્યવહાર કરતા જોવા મળ્યા હતા. જેમાં એક નવા મંત્રી બનેલા પ્રદ્યુમન વાજા હતા, જે અર્જુન મોઢવાડિયા સાથે ખેડૂતોને થયેલા નુકસાનને જોવા ગીર સોમનાથ જિલ્લામાં જમીન પર ગયા હતા. પરંતુ તેમના પગ કેટલા સુવાળા હશે અથવા તો તેમને ખેતરમાં પગ મૂકતા કેવો ડર લાગતો હશે કે પ્રદ્યુમન વાજા પગમાં ગોઠણ સુધીના ગમબૂટ પહેરીને પહોંચ્યા હતા. જુઓ આ મંત્રીજીને પગ કેવા સુવાળા છે. કુર્તો, લેંગો અને પગમાં ગમબૂટ નાખી કેવા ખેડૂતોના નુકસાનની સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. તો વિચારો પ્રદ્યુમન વાજા કે ખેડૂતોની હાલત અને તેમના પગની હાલત કેવી થતી હશે. ખેતી કરતા ખેડૂતને પ્રદ્યુમનભાઈ પગમાં કેવો દુખાવો થતો હશે, પગમાં કેવા છાલા પડતા હશે, વિચારો. અને તમને એટલી બધી ખબર પડે છે તો આ ખેડૂતોના પગના તળિયા ન છોલાય તેના માટે કંઈક કરવાનું પણ સરકારને કહેજો. હવે વાત કરીએ મંત્રી નરેશ પટેલની. તો આ મંત્રીજી પણ જમીન પર ખેડૂતોને થયેલા નુકસાનની સ્થિતિ જોવા પહોંચ્યા હતા. પરંતુ નરેશ પટેલ જાણે ખેડૂતોને અને તેના નુકસાનને સમજવા કરતાં ફોટો સેશન કરવા વધુ ગયા હોય તેવું લાગતું હતું. એટલું જ નહીં, તેમને ફોટો સેશન કરવા ખેતરમાં જઈ પાણીમાંથી પૂરા ઉઠાવી ફોટો પાડી જાણે તેઓ ખેડૂતોના સૌથી મોટા હિમાયતી છે તેવો ફોટો લેવો હશે એ માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા હતા. પણ એ ફોટો લેવા પૂરતા પણ તેમને ખેતરમાં ઊભા રહેવાની તકલીફ થતી હોય તેમ કહી રહ્યા હતા કે વાસ આવે છે. ઓહો, વાસ આવે છે મંત્રીજી તમને? તો વિચારો કે ફોટો પાડવા પૂરતા રોકવા માટે આટલી વાસ તમને નડતી હોય તો પછી એ ખેડૂતની હાલત કેવી હશે જે રાત દિવસ આ ખેતરમાં પડી રહેતો હશે. આમ મંત્રી પ્રદ્યુમન વાજાના પગ સુવાળા અને નરેશ પટેલનું નાક સુવાળું તો એવું કહી શકાય. મેં શરૂઆતમાં એટલે જ કહ્યું કે મંત્રીઓ ગાંડા નહીં લોંડા છે. એસી મંત્રાલયમાં બેસતા આ મંત્રીઓને બધી જ ખબર પડે છે. છતાં પણ તેમણે પોતાનું વિચાર્યું તેમ ખેડૂતોનું કેટલું વિચાર્યું હશે. વિચારીને તમે કમેન્ટમાં જવાબમાં કહેજો. આ લોંડાનો મતલબ જો તમને અભદ્ર લાગતો હોય તો શબ્દકોશ ખોલીને જોઈ લેશો તો તમને અભદ્ર નહીં લાગે, કારણ કે લોંડાનો મતલબ લુચ્ચો થાય છે. તમારું શું માનવું છે આ અહેવાલ અને આ નેતાઓની લોંડાઈ માટે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.